બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ એસપીસી કાર્યક્રમ હેઠળ સફર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો। આ સેમિનારમાં સાયબર ક્રાઇમ વિશે તેમજ પોતાનું રક્ષણ કેમ કરવું તેની તાલીમો આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ આ પહેલે કાયદાના અમલીકરણ, નાગરિક જવાબદારીઓ અને વ્યક્તિગત સલામતી વિશે મનોરંજક અને આકર્ષક રીતે શીખવા માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું। આ આયોજન અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે બરોલિયાએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ સાયબર ક્રાઇમ વિશે સેમિનાર યોજવામાં આવ્યો હતો। તેમાં ધોરણ 8 અને 9 વિદ્યાર્થીઓ જુનિયર અને સિનિયર કેડેટ્સ તરીકે જોડાયા હતા, જેમાં ઇન્ડોર અને આઉટડોર પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી। આ સમર કેમ્પમાં બોટાદ જિલ્લાની કુલ 6 શાળાના 250 જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને તે 6 દિવસો દરમિયાન બાળકોને અલગ અલગ વિષયો જેવા કે જેન્ડર સેન્સિટાઇઝેશન, આકાશ દર્શન તેમજ કાગળમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવી, ઝુંબા, કસરત, યોગ તેમજ પોલીસ વિભાગની કામગીરી વાકેફ કરવામાં આવ્યા હતા। બાળકોને જીવનલક્ષી માર્ગદર્શન, પોતાની જવાબદારીઓ સમજે અને આવનારા દિવસોમાં જ્યારે તેઓ નાગરિક બને ત્યારે તેમણે કેવી રીતે શિસ્ત જાળવવી, કયા કાયદાઓ અને નિયમોનું પાલન કરવું, આ તમામ વિષયોને આવરી લઈને આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમર કેમ્પ અંતર્ગત સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં બાળકો અને તેમના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં વિવિધ પ્રવૃત્તિઓ સહિતની કામગીરી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓનો શારીરિક, બૌદ્ધિક, માનસિક વિકાસ કેવી રીતના થાય તે અન્વયની માહિતી પણ આપવામાં આવી હતી, તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી। આજે હું તમને લોકોને એસપીસી કેમ્પમાં શું શું કરવામાં આવે છે તે જણાવીશ। મારું નામ પરમાર મોહમ્મદ નુરેન ખાન છે। હું રાણપુર પોલીસ સ્ટેશનથી આવું છું। હું જમનોરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું, ધોરણ 9માં। આજે હું તમને અહીંયા સમર કેમ્પ, સ્ટુડન્ટ પોલીસ કેડેટના સમર કેમ્પમાં શું શું કરવામાં આવે છે તે હું તમને જણાવીશ। આજે અમને લોકોને સવારમાં વહેલા જગાડવામાં આવે છે, 4:30 વાગ્યામાં જગાડવામાં આવે છે અને અમને પછી ગ્રાઉન્ડમાં પ્રાર્થના કરાવવા માટે લઈ જવામાં આવે છે। ત્યાંથી અમને યોગા કરાવવામાં આવે છે, હોર્સ રાઇડિંગ કરાવવામાં આવે છે, હોર્સ શો, ડોગ શો બતાવવામાં આવે છે, ગન ફાયરિંગ શીખવાડવામાં આવે છે। અને અમને મહત્વની વાત તો એ ખુદ ડીવાયએસપી સાહેબ શ્રી સૈયદ સાહેબ અને એસપી સાહેબ શ્રી બળોદિયા સાહેબ તે લોકોએ ખુદે પૂછ્યું કે તમારે શું શું આગળ કરવું છે, તો અમારો આગ્રહ હતો, અમે એવું કહ્યું કે સાહેબ તમે જે અમારી માટે જે સમજીને કરો છો તે અમને ખૂબ જ આનંદ મળે છે, એટલે તમે તમારી રીતે જે કરશો એ અમને પસંદ છે। અને એવી બીજી વાત છે કે અહીંયા ભોજન ખૂબ જ સારું હોય છે। સવારમાં નાસ્તો આપવામાં આવે છે, 2 ટાઈમ નાસ્તો આપવામાં આવે છે અને 2 ટાઈમ જમવાનું આપવામાં આવે છે। પછી અમને રૂમ અલગ અલગ આપવામાં આવ્યા છે અને અમને ખાખી પહેરી બપોરે ઓડિટોરિયમ હોલમાં રોજ અલગ અલગ મૂવી બતાડવામાં આવે છે અને પોતાની રીતે જે કોઈને પણ કૃતિ કરવી હોય, સોંગ, શાયરી વગેરે, એ જે કંઈ કૃતિ કરવી હોય તે અમને કરાવવામાં આવે છે। અને અમને અઠવાડિયામાં 1 વખત અમને અહીંયા આવી અમુક અમારા જીવનની અગત્યની વાતો શીખવા મળી છે। જેમ કે અમને સાયબર ક્રાઇમમાં ખબર પડી કે સાયબર ક્રાઇમમાં ગમે તે યુપીઆઈ કોડ ઉપરથી મેસેજ આવે તો તે અપનાવવો નહીં, તેનાથી ખાતાના બધા જ પૈસા ઉડી શકે છે। આવી અમને અનેક અમારા જીવનને લગતી બાબતો જોવા મળી છે। તે માટે અમારા સાહેબ શ્રી ખાચર સાહેબ મયુરભાઈનો અમે ખૂબ જ ધન્યવાદ કરીએ છીએ કે અમને આવું બધું શીખવાડવામાં આવે। અમને જે યુપીઆઈ કોડમાં અમને જે શીખવાડવામાં આવ્યું છે કે ઉપરથી જે અધર લિંક્સ આવે છે તેમાંથી આપણા મા બાપની જે કંઈ જીવન મૂડી ભેગી કરેલી હોય છે અને એક બાળકમાં ભૂલથી આપણા મા બાપની જીવનની અમૂલ્ય આપણી મૂડી તે એટલે એક ફ્રોડના હાથમાં જાય છે। એટલે મહેરબાની કરી આ મેસેજને અપનાવો નહીં, કારણ કે આ મેસેજથી આપણો પરિવાર ડિસ્ટર્બ થાય છે। તે માટે હું આ એસપીસી સમર કેમ્પમાં હું ગુજરાત સરકાર અને અમારા જે એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબ છે, સૈયદ સાહેબ અને બળોદિયા સાહેબ, તમને ખૂબ ખૂબ ધન્યવાદ માન્યો છે। ગઈ તારીખ 16 મે થી 21 મે દરમિયાન બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટનો એક પ્રોજેક્ટ કાર્યરત છે। આ પ્રોજેક્ટ આખા રાજ્યમાં કાર્યરત છે, જેમાં ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓ જુનિયર તથા સિનિયર કેડેટ્સ તરીકે જે
પ્રોજેક્ટમાં ઇન્ડોર તથા આઉટડોરનો સિલેબસ છે એ મુજબની એક્ટિવિટી કરતા હોય છે. ગયા વીકમાં સમર કેમ્પ દરમિયાન પોલીસ હેડક્વાર્ટર બોટાદ ખાતે બોટાદ જિલ્લાની અલગ અલગ 6 સ્કૂલોના ટોટલ 151 કેડેટ્સે આ સમર કેમ્પમાં ભાગ લીધો હતો અને એ 6 દિવસો દરમિયાન બાળકોને ઇન્ડોર તથા આઉટડોર એક્ટિવિટી તેમજ અલગ અલગ વિષયો જેવા કે જેન્ડર સેન્સિટાઇઝેશન, આકાશ દર્શન તેમજ પ્રવૃત્તિઓ છે જેમ કે કાગળમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવી અને બાકી બાળકોમાં જીવનના મૂલ્યોનું વર્ધન થાય, પોતાની જવાબદારીઓ સમજે. આવતા દિવસોમાં એ જ્યારે નાગરિક તરીકે ઉછરે એ સમયે એમણે કઈ પ્રકારની શિસ્ત જાળવવાની છે, કયા કાયદાઓ અને નિયમોની સાથે એમને જીવવાનું છે, એ તમામ બાબતોને આવરી લઈ અને આ સમર કેમ્પમાં અલગ અલગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ બાળકોના પણ અમે રિવ્યૂ લીધા. તો બાળકો તથા તેમના શિક્ષકો એટલે કે CPO અને પોલીસના ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર તમામે પણ આ સમર કેમ્પ દરમિયાન ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ સમર કેમ્પની પ્રવૃત્તિ 6 દિવસો દરમિયાન પૂર્ણ કરેલી.